આજના ડિજિટલ યુગમાં બાળકોમાં મોબાઈલ અને ટીવીનું વળગળ તેમના સ્વાસ્થ્ય માટે મોટો ખતરો બની રહ્યું છે। ત્યારબાદ મહેસાણા જિલ્લામાં તાજેતરમાં સામે આવ્યા આરોગ્ય વિભાગના આંકડાઓ અત્યંત ડરામણા છે। શાળામાં ભણતા બાળકોની આંખો નબળી પડી રહી છે અને જેનું મુખ્ય કારણ લાંબા સમય સુધી સ્ક્રીન સામે બેસી રહેવાની આદત માનવામાં આવે છે। આરબીએસકે ટીમે જિલ્લાભરમાં 3,38,739 બાળકોનું સઘન સ્ક્રીનિંગ કર્યું હતું અને આ તપાસ અંતે 20,653 બાળકો એવા મળી આવ્યા છે કે જેમને દ્રષ્ટિની કોઈને કોઈ ખામી છે। હવે અંદાજે 6.1% બાળકોમાં જોવા મળેલી આ સમસ્યાને પગલે આરોગ્ય તંત્ર પર પણ દોડતું થયું છે અને ખાસ કરીને મહેસાણા, ઊંઝા અને વિસનગર જેવા વિસ્તારોમાં આ પ્રમાણ ચિંતાજનક છે। તબીબીઓના મતે જો સમયસર બાળકોના સ્ક્રીન ટાઈમ પર નિયંત્રણ લાવવામાં નહીં આવે અને તેમના આહાર વિહારમાં સુધારો કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં આ સમસ્યા વધુ વકરવાની શક્યતા છે। જે બાળકો હોય છે એના માટે જે તપાસ કરવામાં આવે છે ત્યારે ટીમ એમનું વિઝન ચેક કરે છે અને એમને જે શંકાસ્પદ બાળકો લાગે જે લગભગ જિલ્લાના 20,953 જેટલા બાળકો શંકાસ્પદ રિફ્રેક્ટરી એરર અને દ્રષ્ટિની ખામી સાથે શોધાયેલા છે તો જેને આપણે આગળ કન્ફર્મેશન માટે ઓપ્ટોમેટ્રિસ્ટ પાસે મોકલીએ છીએ અને ત્યાંથી કન્ફર્મ થયા બાદ જે કન્ફર્મ કેસીસ છે તેમને મફત ચશ્મા વિતરણ શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવે છે અને જેમાં આપણે ગત વર્ષે લગભગ 6,153 જેટલા વિનામૂલ્ય બાળકોને ચશ્મા વિતરણ કરવા